નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે આવ્યા છીએ ધ્રંગ, અને ધ્રંગમાં આપણે દાદા મેકરણની જ્યાં સમાધિ છે ત્યાં આજે મેળો છે. આજે મહાશિવરાત્રિનો એવો ભવ્ય તહેવાર, અને હાલ આપણે અહીંયા ગાડી પાર્કિંગમાં રાખી છે. આ જગ્યા પાર્કિંગની છે બધી. આગળ જ આપણે મંદિર આવેલું છે મેકરણ દાદાનું, આપણા કચ્છના કાવડિયા સંત મેકરણ દાદાનું અહીંયા સમાધિ આવેલ છે. તો હાલ મહાશિવરાત્રિના 2 દિવસ મેળો હોય છે ભરપૂર. તો આજે આપણે જોઈશું કેટલી પબ્લિક છે અને શું અહીંયા કાર્યક્રમ છે તેના વિશે જાણીશું. તો સામે પાર્કિંગમાં આપણે ગાડી રાખી અને રોડ ઉપર આવે છે, અને અહીંયાથી જ પબ્લિક આપણને ઘણી એવી આગળ જોવા મળી રહી છે. આગળ માણસ ખાલી જઈ શકે, અહીંયા કને ગાડીની આગળ જવાની પરમિશન નથી. ને સામે મંદિર આવેલું છે, તો આપણે કેવો મેળો છે ને કેવું મંદિર તે આપણે દર્શન કરીશું અને જોઈશું આગળ. તો આ બાજુ પાર્કિંગ સુવિધા, ને અહીંયાથી આપણે બંદોબસ્ત કરવામાં આવે છે પોલીસ દ્વારા કે અંદર વાહન ન જઈ શકે, માત્ર માણસ જ અહીંયાથી અંદર જઈ શકે. અને ગરમીની પણ શરૂઆત થઈ ગઈ છે, તો અહીંયા શેરડી વેચાઈ રહી છે, અને પબ્લિક ઘણી એવી આગળ આપણે જોવા મળી રહી છે. તો હાલ આપણે અહીંયા સેન્ટરમાં આવ્યા છીએ. આ બાજુ સમાધિ છે મેકરણ દાદાની, આ બાજુ મેળો છે. તો ચાકુડોળ ને મોટા ઘણા દેખાઈ રહ્યા છે. તો પહેલાં આપણે દર્શન કરી આવીએ ને પછી આપણે મેળો છે તે જોઈશું. તો મિત્રો આ છે પ્રવેશ દ્વાર. અહીંયાથી અંદર જઈશું તો આપણે મંદિર આવશે મેકરણ દાદાનું. તો મિત્રો હાલ આપણે અંદર આવી ગયા છીએ, અને અંદર તમે ભીડ સુધી જોઈ શકો છો. ઘણી એવી ભીડ અહીંયા જોવા મળી રહી છે મેકરણ દાદાના મંદિર તરફ. તો મિત્રો હાલ આપણે અહીંયા મેકરણ દાદાના મંદિરની બાજુમાં જ છીએ. અહીંયાથી અંદર પ્રવેશ કરીશું, અને આ બાજુ પ્રોગ્રામ ચાલુ છે સ્ટેજમાં, તે પણ આપણે રિટર્નમાં જોઈશું. તો અહીંયાથી પ્રવેશ કરીને અંદર આપણે દર્શન કરીએ મેકરણ દાદાનું. હેલો, તો આપણે મંદિરની અંદર પ્રાંગણમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ, અને મોટું એવું મેદાન છે અહીંયા, ને સામે સરસ મજાનું મંદિર આવેલું છે મેકરણ દાદાનું. અને અહીંયા લાઈન તમે જોઈ શકો છો ભક્તોની, દર્શન કરવા માટે કેટલા ઊભા છે અહીંયા ભક્તો. તો મિત્રો આજે છે મહાશિવરાત્રિ, અને આપણા બધા યુટ્યુબ ફેમિલીને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો મિત્રો આજે આપણે આવ્યા છીએ ધ્રંગ લોડાઈ. તો અહીંયા કને આજે 15 ને 16 2 દિવસ મોટો મેળો ભરાય છે મહાશિવરાત્રિના. તો અલગ અલગ આયોજન હોય છે, અને આજે 15 તારીખના આપણે આવ્યા છીએ. તો અહીંયા ભજન કીર્તનનો પ્રોગ્રામ સાઈડમાં ચાલુ છે, ને મંદિરે અહીંયા ભક્તો પણ તમે જોઈ શકો છો. 17મી સદીમાં કચ્છમાં સંત થઈ ગયેલા એવા કાવડિયા સંત આપણા મેકરણ દાદાએ માત્ર 12 વર્ષની જ ઉંમરમાં સંન્યાસ લીધો હતો, અને ત્યારબાદ પોતાના સમગ્ર જીવન લોક સેવામાં વિતાવ્યો હતો. પોતાના ગુરુઓની આજ્ઞાથી તેમણે મેકરણ દાદાએ કચ્છના રણમાંથી પસાર થતા લોકોની સેવા કરવાનું શરૂ કર્યું હતું. કચ્છના રણ વિસ્તારમાં મેકરણ દાદા પોતાના ગધેડા લાલિયા પર પાણી અને ખાવાનું લઈ મોતિયા નામના પોતાના કૂતરાની મદદથી વટે માર્ગો જે અહીંથી પસાર થતા તેને શોધીને તેમને પાણી પીવડાવી અને રસ્તો દેખાડતા, અને તેને જમવાનું પણ આપતા. મિત્રો એક વખતની વાત છે, અહીંયા ધ્રંગની બાજુમાં જે રણ છે એ રણ વિસ્તારમાં એવું કહેવાય છે કે જે તે વખતે સિંધના જે રાજા હતા શાહ કલંદર, તે એક વખત મેકરણ દાદાને મળવા અહીંયા કચ્છ આવી રહ્યા હતા,
અને આવતા આવતા રસ્તામાં તેમને તરસ લાગવા માંડી અને તરસ લાગતા તેને મેકરણ દાદાને યાદ કર્યા. મેકરણ દાદાને યાદ કર્યા ત્યારે મેકરણ દાદાએ ત્યાંથી આવી અને જમીનમાં ત્રિશૂળ મારી અને પ્રગટ પાણી કાઢ્યું અને તેને પાણી પીવડાવ્યું. તે સમયથી આ સ્થાને પ્રગટ પાણી તરીકે ઓળખવામાં પણ આવે છે. અને આ પાણી 400 વર્ષથી આ સ્થળ પર મીઠું પાણી નીકળી રહ્યું છે. તો મિત્રો, આવા અનેક દાખલાઓ અહીંયા થઈ ચૂક્યા છે રણમાં મેકરણ દાદા દ્વારા, અને બહુ મહાન સંત કહેવાય છે. તેના આજ આંગણામાં આપણે આવ્યા છીએ અને અહીંનો આપણે માહોલ જે મેળો ભરાય છે, મેળો જોયો અને દર્શન કર્યા. તો તમને આ વિડીયો કેવો લાગ્યો, માહિતી કેવી લાગી તે કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને બીજાને જોવા મળે ને જાણકારી મળે તે માટે શેર પણ કરજો. ફરી મળીશું આવા નવા વ્લોગ અને નવો વિડીયો સાથે. જી નામ, જી નામ, જી નામ.